સુંદર સુખમય આનંદમય હર્ષમય લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, દિન વિશેષમાં શું છે ખાસ આજે આપણા દર્શક મિત્રો માટે? અંકુરભાઈ, આપણા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં 80% ફોન કોલ્સ કોના આવતા હોય? લગ્ન થવા માટેના. બરોબર. હવે લગ્ન થયા પછી દાંપત્ય જીવન ટકાવવું બહુ મહત્વની વાત છે અને એટલા માટે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કુંડલી મેળાપકની. હવે આપણને એવો વિચાર આવે કે ભાઈ કુંડલી મેળવવાની શું જરૂર છે? પહેલાના જમાનામાં લોકો ક્યાં કુંડલી મેળવતા હતા? આવા ઘણા બધા વિચારો આપણા મનની અંદર આવે. પરંતુ દર્શક મિત્રો, આધુનિક યુગની અંદર, વૈજ્ઞાનિક યુગની અંદર પણ આ કુંડલી મેળાપક એટલો બધો મહત્વનો છે કે જે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રગતિ આપી શકે, આપણા સુખી દાંપત્ય જીવનની ચાવી છે. કારણ કે સવારથી સાંજ સુધી જ્યારે આપણે વર્ક કરીને સાંજે ઘરે જઈએ અથવા તો પત્ની છે એ સવારથી સાંજ સુધી ઘરકામ છોકરાઓમાંથી જ્યારે ફ્રી થાય તો સાંજે પોતાના પતિની સાથે ખુશીની પળો માણવા માટે પોતે ક્યાંક ને ક્યાંક એવો વિચાર કરતી હોય, આનંદની અનુભૂતિ થતી હોય, પરંતુ જ્યારે સાંજનો સમય થાય અને નર્ક સમાન ઘર થઈ જાય તો એમ લાગે કે ઓહો હો, આના કરતા તો આવો ન પૈણા હોત તો સારું હતું. તો એટલા માટે દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કુંડલી મેળાપકની. દર્શક મિત્રો, કુંડલી મેળાપકની અંદર ખાસ કરીને આપણે જ્યારે કુંડલી મેળવતા હોઈએ છીએ તો ઘણા લોકો એવું કે 36માંથી 18 ગુણ મળે, કરી નાખો. 18ની માથે ગુણ મળતા હોય તો આપણે લગ્ન કરી લેવા જોઈએ. દર્શક મિત્રો, એવું નથી. કારણ કે સામાન્યતઃ આપણા જીવનની અંદર કુંડલી મેળાપક એ બહુ મહત્વની વસ્તુ છે. હવે 36માંથી 18 ગુણ મેળાને તમે લગ્ન કરી લીધા ને એની અંદર ગ્રહ મૈત્રી નથી મળતી, 7મું સ્થાન બગડેલું છે, તો શું થવાનું? લગ્ન જીવન તૂટવાનું છે, દાંપત્ય જીવનમાં સમસ્યા આવવાની છે. દર્શક મિત્રો, મેં ન્યા લગીનના ઉદાહરણો જોયા છે કે કોઈ વ્યક્તિ પોતે એક એ મોટી પદવી ઉપર બિરાજમાન હોય અને મોટી પદવી ઉપર બિરાજમાન થઈ એના લગ્ન થાય, 2 સંતાન થઈ જાય પછી એના ડિવોર્સ થાય. દર્શક મિત્રો, ઘણી બધી વખત આવી વસ્તુ પણ જોયેલી છે અને એટલા માટે દર્શક મિત્રો આ કુંડલી મેળાપક આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. હવે દર્શક મિત્રો, અષ્ટકૂટ, કારણ કે કુંડલીની અંદર 2 રીતે કુંડલી મેળવાતી હોય છે. કારણ કે શાસ્ત્રની અંદર મેળાપકના 2 ભેદ બતાવવામાં આવ્યા છે. હવે 2 ભેદની અંદર એક મેળાપકનો જે ભેદ છે એ નક્ષત્રથી મેળાપક કરવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર આ નક્ષત્રનો મેળાપક છે એ વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભ આપતો હોય. એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ દર્શક મિત્રો કે ખાસ કરીને છોકરાનું ચરિત્ર કેવું છે, છોકરીનું ચરિત્ર કેવું છે, બંનેને સંતાન થશે કે નહીં થાય, દાંપત્ય જીવનનું સુખ સારું રહેશે વગેરે વગેરે વગેરે, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક કુંડલી મેળાપકની અંદર આવી જતી હોય છે. અષ્ટગુણ મેળાપકની અંદર દર્શક મિત્રો 8 ભાગની અંદર એને વિભાજિત કરવામાં આવ્યા છે. હવે 8 ભાગનો વ્યવસ્થિત રીતે વિચાર કરવો પડે અને આ વ્યવસ્થિત રીતે વિચાર કર્યા પછી આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે, જેની અંદર એક વર્ણ આવે, એક વશ્ય આવે, એક ખાસ કરીને જોવા જઈએ તો તારી આવે, ભૂકુટ આવે, નાળી આવે, આ બધી વસ્તુઓ એની અંદર આવે, જેમાં ગ્રહ મૈત્રી પણ આવી જાય. અને દર્શક મિત્રો, જ્યારે આપણે આ કુંડલી મેળાપક કરતા હોઈએ છીએ ત્યારે કુંડલીની અંદર બંનેનું 7મું સ્થાન, જેને પતિ અને પત્નીનું સ્થાન કહેવામાં આવે, આ પણ વિશેષ જોવું જરૂરી છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જ્યારે આપણે આ ભાગોની અંદર વિચારણા કરી તો ઘણા લોકોને દીકરાને ને દીકરીને પસંદ હોય નહીં, અમારે તો લગ્ન કરી જ લેવા છે, બેયને નાડી દોષ હોય. હવે નાડી દોષ હોય દર્શક મિત્રો તો મેં ઘણા એવા કેસીસ જોયા છે કે જે કેસીસની અંદર નાડી દોષ, બંનેની નાડી એક. હવે નાડી એટલે શું? આદ્ય, મધ્ય અને અંત્ય, આ 3 પ્રકારની નાડી છે. આ 3 પ્રકારની નાડી નક્ષત્રના ચરણના આધાર ઉપર નિર્ધારિત કરવામાં આવે છે. હવે જ્યારે આ નાડી હોય, બંનેની નાડી એક હોય, ત્યારે સંતાન થવામાં તકલીફ થતી હોય. પરંતુ દર્શક મિત્રો, મારો અનુભવ અને મારા અનુભવના આધારે હું તમને કહું કે અંત્ય અને અંત્ય નાડી એમાં નક્ષત્રના ચરણ એક હોય તો આવા લોકોને સંતાન થતા નથી અથવા સંતાન ખોટ ખાપણ વાળું થાય અથવા સંતાનમાં સમસ્યાઓ થતી હોય છે. આદ્ય અને મધ્ય નાડી હોય તો એની અંદર નક્ષત્રના ચરણ જોઈ લેવા પડે અને આ નક્ષત્રના ચરણ જોયા પછી જ્યારે આપણે વસ્તુ કરીએ છીએ તો વિશેષ લાભ મળી શકે.
હવે વાત દર્શક મિત્રો દાંપત્ય જીવનમાં મધુરતાની આવે તો દર્શક મિત્રો જ્યારે જ્યારે આપણે અલગ અલગ વસ્તુઓ જોતા હોઈએ છીએ, કારણ કે 27 નક્ષત્ર છે, 27 નક્ષત્રને 9 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે અને આ 9 ભાગની અંદર વહેંચવાથી જન્મ, સંપત, આ બધી વસ્તુઓ, કારણ કે જન્મ, સંપત, વિપત, ક્ષેમ, વધ, સાધક, મિત્ર, આ બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ અને આ બધી વસ્તુના આધાર ઉપર વર અને કન્યા આ એકબીજાને લેણાદેણી કેટલી છે એના આધાર ઉપર આપણે જોઈ શકીએ કે જેના આધારે આપણને ખબર પડે કે આ બંનેની લેણાદેણી કેટલી છે. વૈચારિક મતભેદ થાય કે ન થાય. હવે ઘણી વખત દર્શક મિત્રો બિયાબારું થતું હોય. હવે આપણને એવો વિચાર આવે બિયાબારું એટલે શું? દેશી શબ્દ છે. બિયાબારું એટલે પોતાની રાશિથી બીજી રાશિ અને પોતાની રાશિથી 12મી રાશિ, એને બિયાબારું કહેવાય. જે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર બિયાબારું હોય આવા વ્યક્તિઓને વૈચારિક મતભેદનું પ્રમાણ સવિશેષ માત્રામાં રખાવડાવે. આવા લોકોના દાંપત્ય જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થાય. દર્શક મિત્રો, ખાસ કરીને કુંડલીની અંદર જ્યારે આપણે મેળાપકની વાત આવતી હોય ત્યારે લગ્ન કુંડલી, નવમાંશ કુંડલી, એની સાથે સાથે યોનિ, વર્ગ, યુંજા, નાડી, આ બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ અને એના આધાર ઉપર દાંપત્ય જીવનની અંદર વિશેષ માત્રામાં કેવો લાભ મળશે કે કેવું નુકસાન થશે, આ બધી વસ્તુઓ આપણે જોઈ શકાય. હવે દર્શક મિત્રો, બંનેના જીવનની અંદર પરસ્પર આકર્ષણ હોવું પણ બહુ જરૂરી છે. જ્યારે આકર્ષણ નથી હોતું ત્યારે શું થાય? ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ પ્રકારના ખાસ કરીને બતાવવામાં આવેલી છે અને એના આધાર ઉપર મારઝાર, મૂષક, મહીશ વગેરે વગેરે ખાસ કરીને બતાવી. એમાં કઈ વ્યક્તિઓના જીવનની અંદર કયા પ્રકારની વસ્તુ છે એના આધાર ઉપર એનું લગ્ન જીવન સારું ચાલે છે. બંનેના દાંપત્ય જીવનની અંદર એક એમ કહી શકાય કે આકર્ષણ રહી શકે બંનેના જીવનની અંદર. કારણ કે વ્યક્તિ છે ને, વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ રીતે ખાસ કરીને જ્યારે મેળાપક કરતા હોય ત્યારે આ બધી વસ્તુઓ જોવી જરૂરી છે. એક તો બંનેના માઇન્ડ મળવા જોઈએ, બંનેને પરસ્પર એવું કહી શકાય કે બધી રીતે આનંદની અનુભૂતિ થાય એ માટેના જીવનની અંદર પણ ગ્રહો હોવા જોઈએ. કારણ કે એક વ્યક્તિની ઈચ્છા, આશા, તૃષ્ણા વધારે હોય અને બીજા વ્યક્તિની ઈચ્છા, આશા, તૃષ્ણા ન હોય તો શું થવાનું છે? લગ્ન જીવનની અંદર સમસ્યા થવાની છે, દાંપત્ય જીવનમાં તકલીફ થવાની છે. તો એના આધારે આપણા શાસ્ત્રોની અંદર વર્ગ, યુંજા, નારી, યોની આ બધી વસ્તુઓ બતાવવામાં આવી છે અને એટલા માટે દર્શક મિત્રો આપણે કુંડલી મેળાપક કરવું બહુ જરૂરી છે. હવે કુંડલી મેળાપકની અંદર 36 માંથી 35 ગુણ મળે તો પણ લગ્ન જીવન આપણે એવું નહીં વિચારવાનું કે સારું ચાલશે, કારણ કે બધો આધાર ગ્રહ મૈત્રી ઉપર હોય છે. કુંડલીમાં મંગળ દોષ છે કે નથી, શનિ દોષ છે કે નથી, 7મું સ્થાન બગડેલું છે કે નથી, કુંડલીમાં ગુરુ પાવરફુલ છે કે નથી, ચંદ્ર વીક છે કે નથી, આ બધી વસ્તુઓ જોવી અત્યંત જરૂરી હોય છે. જ્યારે અત્યારે આપણે શું કરીએ, એઆઈ આવી ગયું છે, આધુનિક સોફ્ટવેર આવી ગયા છે, એટલે ડાયરેક્ટ આપણે તો આમ કુંડલી મેળાપક આવે એટલે ડાયરેક્ટ કુંડલી નાખી દો, અરે 36 માંથી 20 ગુણ મળે, મમ્મી કરી જ લો, ચિંતા કરો માં તમ તારે. પછી લગ્ન થાય પછી એમ કે ઓહો લગ્ન જીવનમાં સમસ્યા છે, સંતાન નથી થતું, ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યા તોય તકલીફ થાય છે. તો આ બધી વસ્તુઓ તમારા ગ્રહોને આધારે હોય છે. ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. એટલે દર્શક મિત્રો, જે વ્યક્તિ અનુભવી છે આવા અનુભવી વ્યક્તિ પાસેથી જ્યારે આપણે સલાહ લઈએ છીએ ત્યારે આપણને સારો લાભ મળે છે અને એના દ્વારા આપણા જીવનની અંદર દાંપત્ય જીવન પણ સારું ચાલે છે. પરંતુ જ્યારે આપણે, કારણ કે દર્શક મિત્રો આપણને ખબર હોય કે આ ટીવીની સ્વિચ છે, ટીવીની સ્વિચ ચાલુ કરીએ એટલે ટીવી ચાલુ થવાનું, પરંતુ ટીવીની અંદર કોઈ સર્કિટ ઉડી ગઈ હોય આપણે એની મેળે ક્યાંક ને ક્યાંક ઓલું કરીએ તો શું થવાનું? તકલીફ થવાની છે. એવી જ રીતે આ કુંડલી પણ એવી વસ્તુ છે, ગણિત છે, વિજ્ઞાન છે અને એના આધાર ઉપર કોઈ અનુભવી વ્યક્તિની જ્યારે સલાહ લેવામાં આવે ત્યારે આપણા જન્માક્ષરની અંદર રહેલા દોષો, આપણા જીવનની અંદર આવતી તકલીફો એ દૂર કરવા માટેના ઉપાયો કરી શકીએ છીએ. કારણ કે દર્શક મિત્રો આપણા જીવનની અંદર આપણને ખબર હોય કે આગળ ખાડો છે તો આપણે સાઈડમાંથી ચાલવાના છીએ. એવી જ રીતે ગ્રહો છે, કુંડલી છે, હસ્તરેખા છે, આ બધી વસ્તુઓ તમારા જીવનમાં કયા વર્ષમાં સમસ્યા આવશે એ સમસ્યામાં તમારે શું સાવધાની રાખવી જેથી તલવારનો ઘા હોયથી રૂજાઈ જાય એવી વસ્તુ બની શકે. એટલા માટે જ આ કુંડલીનો મેળાપક કરવો બહુ જરૂરી હોય છે.
ઘણી બધી વાર દર્શક મિત્રો એવું બનતું હોય કે ઘણા લોકો એમ કે આ દીકરી આવ્યા પછી અમને બહુ ફાયદો છે, એટલે ઘરમાં જ્યારે વહુ આવે પછી ઘણો બધો લાભ કરાવે. જ્યારે ઘણા બધા વસ્તુઓની અંદર એવું હોય કે ઓહો દીકરી આવી, સમસ્યાઓનું સર્જન થયું, તકલીફ આવી, આ તો દર્શક મિત્રો ગ્રહ મૈત્રી વસ્તુ મહત્વની છે. જ્યારે બંનેના ગ્રહો જ્યારે મેળવવામાં આવે કે એકબીજાના ગ્રહો એકબીજાને કેવી રીતે સપોર્ટ કરશે, આ વસ્તુ મેળવીને જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે આપણું દાંપત્ય જીવન સારું ચાલે છે અને આપણને સારો લાભ મળી શકે છે. લગ્નની સિઝન જ ચાલે છે તો અવશ્ય ભગવત કૃપાથી તમે બધા લોકો લગ્ન ખાસ કરીને કુંડલી મેળવી અને લગ્ન કરાવજો, જેથી જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે. જય ગણેશ. મિત્રો, મેળાપક બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે જ્યારે આપણે કુંડલી મેળાપક બે જીવ જ્યારે એક થતા હોય, પતિ અને પત્ની ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જ્યારે પોતાના જીવનની અંદર સુખી દાંપત્ય જીવન વિતાવવા માંગતા હોય તો એના માટે કુંડલીનું મેળાપક બહુ જ મહત્વનું છે. કારણ કે દર્શક મિત્રો, તુંડે તુંડે મતર ભિન્ના, માણસની બુદ્ધિએ ફરક છે, પરંતુ જ્યારે આ કુંડલીનો મેળાપક કરવામાં આવે ત્યારે એની પ્રકૃતિ એ કેવી છે, આ વ્યક્તિઓના જીવનની અંદર કયા પ્રકારના લાભ મળી શકે, કોણ લેટ ગો નહીં કરી શકે. કારણ કે એક વ્યક્તિ લેટ ગો કરે ને તોય સુખી દાંપત્ય જીવન થઈ શકે, તોય દાંપત્ય જીવનમાં સારો લાભ મળી શકે ને. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કુંડલી મેળાપકનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ દર્શાવ્યું છે. પરંતુ તમે સાચી રીતે, સારી રીતે, જાણકાર વ્યક્તિ પાસે જ્યારે આપણે કુંડલી મેળાપક કરાવીએ છીએ ત્યારે દાંપત્ય જીવનનું સુખ વિશેષ મળે છે. ઘણી બધી વાર દર્શક મિત્રો એવું હોય કે જ્યારે કુંડલી મેળાપકની અંદર અમુક નાના પોઈન્ટ્સ હોય તો એ પોઈન્ટ્સને અનુલક્ષીને વ્યક્તિનું નામ પણ બદલવામાં આવતું હોય કે જેથી એ વ્યક્તિના જીવનની અંદર, ભાગ્યની અંદર સારો લાભ કરાવી શકે. સ્પેલિંગની અંદર પણ ઘણા બધા ચેન્જીસ કરાવવામાં આવતા હોય છે. તો એ વસ્તુ તમારા અંક જ્યોતિષના આધાર ઉપર, તમારા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે કુંડલી મેળાપક કરીએ ત્યારે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ખાલી યોનિ, વર્ગ, યુંજા, નાડી, ગ્રહ મૈત્રી આ બધી વસ્તુ નથી જોવાની, એની સાથે સાથે નક્ષત્ર વગેરે વસ્તુઓ પણ જોવાની છે, નામના અક્ષરે વસ્તુઓ પણ જોવાની છે કે જે આપણા જીવન ઉપર વિશેષ પ્રભાવ પાડતા હોય છે અને એના લીધે આપણા જીવનની અંદર આપણે સારો લાભ મેળવી શકીએ. જય. ખાસ કરીને આપણા જીવનની અંદર જેવી રીતે કુંડલી મેળાપકનું મહત્વ છે એવી રીતે ગ્રહોનું પણ વિશેષ મહત્વ છે. ગ્રહો, નક્ષત્રો, યોગ આ બધી વસ્તુઓના આધાર ઉપર આપણે આપણું ભવિષ્ય, જેની અંદર આવનારી સમસ્યાઓ, આવનારી તકલીફો, આ બધી વસ્તુઓ ઉપર આપણે જોઈ શકતા હોઈએ. એક્ઝામ્પલ તરીકે હમણાં મેં રાહુની વાત કરી હતી કે રાહુ મહારાજ પોતે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, પોતાના જ નક્ષત્રની અંદર આવી રહ્યા છે. દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક મેં કીધું હતું કે ભાઈ રાહુ જ્યારે પોતાના નક્ષત્રની અંદર આવશે એ પછીના સમયગાળાની અંદર, કારણ કે રાહુ પોતાના નક્ષત્રમાં આવે, ગુરુ અતિચારી ચાલી રહ્યો છે, એવું કહી શકાય કે ટેરિફ વોરની અંદર પણ થોડી ઘણી પ્રગતિ જણાય. ક્યાંક અમુક જગ્યાએ એવું કહી શકાય કે વર્લ્ડની અંદર યુદ્ધ અથવા યુદ્ધને લગતી સ્થિતિઓનું સર્જન થાય. આપણે જોઈએ છીએ કે અત્યારે આ ટેરિફ વોર અલગ અલગ કન્ટ્રીની અંદરથી થોડું ઘણું વધારે પડતું વધતું જણાય છે. હવે દર્શક મિત્રો, એવી જ રીતે ત્યારે મેં ગોલ્ડ અને સિલ્વરની પણ વાત કરી હતી. સિલ્વર અત્યારે 2 લાખની પાર પણ થઈ ગયું. તો એટલા માટે દર્શક મિત્રો, ખાસ આપણા જીવનની અંદર જ્યારે ગ્રહો પરિવર્તિત થતા હોય ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર ને આપણી રાશિ ઉપર અસર કરતા જ હોય છે ને. એટલા માટે આ ગ્રહોની અસરને દૂર કરવા માટે અથવા રાહત મેળવવા માટે કુંડલી મેળાપક અવશ્ય કરવું જોઈએ. કુંડલી મેળાપક કરીએ તો એનાથી લગ્ન જીવન સારું ચાલે, દાંપત્ય જીવન સારું ચાલે, કુટુંબમાં પ્રેમ અને સંતાન સંબંધિત સુખોમાં પણ સારો લાભ મળી શકે. જય ગણેશ.